ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની મેચમાં સુપર ઓવરના ડબલ ધમાલમાં ટીમ ઇન્ડિયાએ કેવી રીતે બાજી મારી? T20 ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે. ચાલો તમને જણાવીએ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ખૂબ જ રોમાંચક જોવા મળ્યો હતો. મેચમાં ટાઈ પડતા સુપર ઓવર રમાડવામાં આવી હતી અને એમાં પણ ટાઈ પડતા બીજી સુપર ઓવર દ્વારા રિઝલ્ટ આવ્યું હતું. મેચમાં ક્યારેક ભારત તો ક્યારેક અફઘાનિસ્તાનનો હાથ ઉપર જોવા મળ્યો હતો. જો કે અંતે યજમાન ભારતીય ટીમે જીત મેળવીને 3 મેચની શ્રેણીને 3-0 થી ક્લીન સ્વીપ કરી હતી. ઉલ્લેખનીય છે કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ એક જ મેચમાં 2 સુપર ઓવર રમાઈ હોય. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. હિટમેન રોહિત શર્માની વિસ્ફોટક સદી અને રિંકુ સિંહની તોફાની 50ના આધારે ભારતે 212 રનનો પહાડ જેવો સ્કોર કર્યો હતો. રોહિત શર્માએ 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 121 રન બનાવ્યા હતા. આ તેની T20 કારકિર્દીની 5મી સદી છે. તે જ સમયે રિંકુ સિંહે 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. તેમણે રોહિત શર્મા સાથે 5મી વિકેટ માટે 190 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. ભારત માટે આ સૌથી મોટી T20 ભાગીદારી છે. હવે આપણે પ્રથમ સુપર ઓવરની વાત કરીએ તો અફઘાનિસ્તાન તરફથી ગુલાબદીન અને ગુરબાજ પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યા હતા અને આપણી ભારતીય ટીમ તરફથી મુકેશ કુમારને પ્રથમ સુપર ઓવર માટે બોલિંગ સોંપાઈ હતી. ફાસ્ટ બોલર મુકેશ કુમારે સુપર ઓવરમાં 16 રન આપ્યા હતા. ગુલબદ્દીન પ્રથમ બોલ પર રનઆઉટ થયો હતો. પછીના બોલ પર મોહમ્મદ નબીએ સિંગલ લીધો અને ગુરબાજે ફરીથી 4 ફટકારી. ગુરબાજે ચોથા બોલ પર રન અને 5મા બોલ પર નબીએ સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર પણ બાયના 3 રન આવ્યા હતા. ભારત તરફથી પ્રથમ સુપર ઓવરમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા આવ્યા હતા. અઝમતુલ્લાહ ઉમરજાઈના પ્રથમ બોલ પર 1 રન લેગ બાયનો આવ્યો હતો. યશસ્વી જયસ્વાલે બીજા બોલ પર સિંગલ માર્યો અને પછી રોહિત શર્મા સતત 2 બોલ પર સિક્સર ફટકારી હતી. રોહિત 5મા બોલ પર રન લઈને ડગઆઉટમાં ગયો હતો, જેની જગ્યાએ રિંકુ સિંહ આવ્યો હતો. 6થા બોલ પર ભારતને જીતવા માટે 2 રનની જરૂર હતી, પરંતુ યશસ્વી જયસ્વાલે 1 જ રન બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ભારતે 16 રન બનાવ્યા હતા અને સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ હતી. આના પછી બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી. તો ચાલો તમને જણાવીએ કે બીજી સુપર ઓવરમાં આ રીતે જીત્યું ભારત. આ પછી ભારત બીજી સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરી હતી. રોહિત શર્માએ ફરીદી અહેમદના સામે પ્રથમ બોલ પર જ 6 ફટકારી અને પછીના બોલ પર 4 રન બાઉન્ડ્રી પાર મૂક્યો હતો. હિટમેન ત્રીજા બોલ પર સિંગલ લીધો. જો કે પછીના 2 બોલમાં રિંકુ અને રોહિત આઉટ થઈ ગયા હતા, જેના કારણે ભારત આખી ઓવર રમી શક્યું ન હતું. સુપર ઓવરમાં ટીમના વધુમાં વધુ 2 ખેલાડીઓ આઉટ થઈ શકે છે. ભારતના 11 રનના ટાર્ગેટના જવાબમાં અફઘાનિસ્તાનની બીજી સુપર ઓવરમાં માત્ર 1 રન બનાવીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર રવિ બિશ્નોઈએ પ્રથમ બોલ પર નબી અને ત્રીજા બોલ પર ગુરબાજને આઉટ કર્યો હતો. બીજા બોલ પર કરીમ જન્નતે સિંગલ લીધો હતો. આવી રીતે રવિ બિશ્નોઈની આ 2 વિકેટના લીધે ભારતે બીજી સુપર ઓવરમાં રોમાંચક જીત મેળવી હતી.